અમૃતપુષ્પ પકાવનાર ઈશ્વરભાઈ ભુવનભાઈ ઢાયાણી નવા કેન્દ્ર ઉપર આજે અમારી પધરામણી થઈ ગઈ છે. કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. દરમિયાનમાં 10 દિવસે અહીં આવેલ છું. રેડી છે ત્યાં બધું? બોટલ દઈ દેજો મને. ચાલો તમે બધા આવ્યા છો, તમને ખબર છે ને કોઈ દવાખાનું હોસ્પિટલ કે ક્લિનિક નથી, ખ્યાલ છે કે નહીં? અને હું કોઈ ડૉક્ટર હકીમ ભાઈ જ નથી, એક વકીલ છે હું. આ વિજ્ઞાન કેન્દ્ર છે. અમૃતપુષ્પ કોઈ દવા નથી, વીજળી પડતા વરસાદનું પાણી છે. રૂપમભાઈ વીજળી પડતા વરસાદનું પાણી છે. આની અંદર 11 ઔષધિ ઉમેરી મેં અને બનાવતા 24 કલાક થાય. આ ઠંડુ પડી જાય ત્યારે ફ્રીજમાં રાખવામાં આવે છે અને પછી એનું વિતરણ કરવામાં આવે છે. ઇન્દ્ર ભગવાન વાદળા ઉપર ચડ્યા હતા, નમ્રદૃષ્ટિ કહી દેવું રામાયણમાં લખ્યું છે. એ વાત સાચી. એ કવિ કાલિદાસ તુલસીદાસ ગદગદિત થઈ ગયા હતા, ઉદ્ગાર થઈ ગયો હતો. રિયલમાં ઇન્દ્ર વાદળા ઉપર ચડ્યા, ઉપર છાંટ્યું, ફુરીથી ગરમ કર્યું, ગરમા ગરમ ઉકાળો નીચે ઉતરો, વાંદરાને રીંછ ઉપર પડ્યો, વાંદરા રીંછ સજીવન થઈ ગયા. ખરેખર સજીવન થઈ ગયા હોય તો આપણે એક વાંદરો રીંછ હોય. એકચ્યુઅલી એક કવિ છે એટલે ઉદ્ગાર થઈ ગયો, ઓહો શું ઇન્દ્રએ અમૃતવૃષ્ટિ કરી. ખરે ઇન્દ્રએ ઔષધ ભાઈ છાંટ્યું હતું વાદળા ઉપર. જે ઉકાળો ઇન્દ્રએ બનાવ્યો હતો એ માયલો 80% ઉકાળો મેં શોધી લીધો, જેના પરિણામે આ કોઈ રોગની દવા નથી. એક વીજળી પડતા વરસાદનું પાણી 11 ઔષધિ છે. એ મને પોતાને પણ મિત્રો કલ્પના નથી કે હું વકીલાત મારે છોડવી પડશે. આટલો બધો કેસ થઈ ગયો, કારણ કે કેન્સર ઉભા મહિના થવા, થાઇરોઇડ ગયા, બ્લોકેજ ગયા, ઘણાના કોમા ગયા. કાલે એક ભાઈનું વિઝન પાછું આવ્યું છે, એ વિડીયો કાલનો છે. એટલે આ વસ્તુની અંદર તમારા સીલ ઢાંકણું ખોલવાનું છે. આ ઢાંકણું ખોલવાનું છે આ રીતે. અહીંયા સીલ મારે છે, સીલ ખોલી અહીં કાંઠા સુધી મધ ભરવાનું છે. સીલ મારી બોટલને 100 વાર હલાવવાની છે ભગવાનનું નામ લઈને. બોટલું સાંધવાની, જાડી સોય ગરમ કરીને પહેલા દિવસે એમાં કાણું પાડી નાખજો. પછી 50 વાર હલાવીને રોજ 10 ટીપા, 12 ટીપા, 15 ટીપા અહીંથી તમે લખી આપવામાં આવશે. એટલા ટીપા પીવા, અહીંથી ટીપા વધારે પીવા નહીં. અને આ ટીપા પીને આખી રાતમાં કંઈ ખાવું પીવું નહીં. આખી રાતનો જે પેશાબ આવે કાચની બોટલમાં લઈ ફરિયામાં 1-1.5 કલાક મૂકી દેવાનું છે. 1-1.5 કલાક થશે. દર્દીનો પેશાબ પિયલો કરવાનો છે. 1-1.5 કલાકની નીચે કચરા ડૂચા ભૂકા થઈને જીવતી એડું પણ બહાર નીકળશે. એવાય દાખલા આવે છે. દર્દી પરંજી પાડવાની રહેશે. પરંજી પડશો તો ફાયદો થશે. દૂધ નહીં ખવાય, દૂધની બનાવટ, ઘી, પેડા, બરફી, માવાની મીઠાઈ. દર્દીનું શાક બને કોકમ ટમેટા વઘાર વગરનું, સંતરા, દાણા, મોસંબી, લીંબુ, સફરજન, કેરી. ખાટા પદાર્થ ખાવાના નહીં. આથાવાળી વસ્તુ, નાયલોન ઢોકળા, ખમણ ઢોકળા, બ્રેડ બિસ્કીટ આથાવાળા હોય. આથાવાળો માલ ખાવાનો નહીં. બાકી બધું ખાવાનું, દાળ ભાત, શાક, રોટલી, ભજીયા, ગાંઠિયા ખાવાનું. કચોરી ખાવાની મને, કારણ કે એમાં લીંબુના ફૂલ હોય. ખટાશ, દૂધની બનાવટ અને આથાવાળી વસ્તુ, આ 3થી ચેતા રહેવાનું છે. જેને જેને દૂધ લેવાની જરૂર પડશે એને 7 થી 8 વાગ્યા વચ્ચે હું દૂધ આપીશ. આટલી જ પરજી છે. બરફ લઈ આવ્યા છે ને તમે તમારો બરફ, અને અહીંથી તમારે બરફમાં લઈ જવું પડશે. આ ઠંડુ કોલ્ડને કોલ્ડ આપવામાં આવશે. દરમિયાનમાં બહાર જરાક આટો મારી લ્યો. જે લોકો ગાડી લઈને આવ્યા છે બહાર, એટલે બહાર એક ચક્કર મારી લઈએ. કેટલો ટ્રાફિક છે આપણે ખબર પડે. અમારી પાસે 25-30 હાલો ભાઈ, બધા સૌ જગ્યાએ બેસી જાય પાછા. હાલો રેડી? હા, રિપીટ વાળા વિડીયો ચાલુ. હવે રિપીટ ચાલુ કરવામાં આવે છે. આ વિડીયો બંધ કરો.